આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। દેશમાં રેતી ખનન સામે પ્રતિબંધ। કચ્છમાં શીખ ખેડૂતો મામલે મોદી મોઢવાડિયા સામ સામે। કોલકાતામાં 26 લાખના નેકલેસ ચોરીમાં અમદાવાદની મહિલા ઝડપાઈ। સોમનાથ ખાતે વિધિવત રીતે થશે શ્રાવણ માસની ઉજવણી, તમામ તૈયારીઓ પૂર્ણ। આજે દિવસો દશામાના વ્રતનો ભક્તિમય પ્રારંભ। ઉત્તર પ્રદેશની આઈએએસ અધિકારી દુર્ગા શક્તિ નાગપાલનો વિવાદ ઉભો થયા બાદ નેશનલ ગ્રીડ ટ્રિબ્યુનલે સમગ્ર દેશમાં નદીના પટમાં પર્યાવરણ મંજૂરી વગર રેતી ખનન સામે પ્રતિબંધ મૂકી દીધો છે। પોતાના આદેશમાં ટ્રિબ્યુનલે નોંધ્યું કે ગેરકાયદેસર રીતે ખનનને કારણે રાજ્યની તિજોરીને લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। પોતાના આદેશમાં નેશનલ ગ્રીડ ટ્રિબ્યુનલે જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં આ પ્રકારની પ્રવૃત્તિ રાજ્યની મશીનરીની મુક્ત સંમતિ હેઠળ ચાલી રહી છે। પર્યાવરણ સામે ગંભીર ખતરો પેદા થવાને કારણે આ આદેશ સમગ્ર દેશમાં લાગુ પડશે। દેશના કોઈપણ ભાગમાં પર્યાવરણ મંજૂરી મેળવ્યા વગર કોઈપણ વ્યક્તિ, કંપની અથવા તો ઓથોરિટી રેતી ખનનની પ્રવૃત્તિ સામે અમે પ્રતિબંધ મૂકીએ છીએ તેમ તંત્રએ જણાવ્યું હતું। એનટીસીની બેચે વધુમાં જણાવ્યું કે આગામી 14 ઓગસ્ટે રજૂ કરવામાં આવેલા આદેશ એનજીટીની બેચે વધુ જવાબ આગામી 14મી ઓગસ્ટે રજૂ કરવા આદેશ આપ્યો છે। કચ્છમાં વસેલા પંજાબના ખેડૂતો પ્રત્યે રાજ્ય સરકાર અન્યાય અને ભેદભાવવાળું વલણ દાખવી રહી હોવાનો કેટલાક સ્થાપિત હિતોએ ફેલાવેલા જૂઠાણાને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકીય બદ ઇરાદાવાળી ગણીને વખોડી કાઢી છે। કચ્છમાં વસતા આ સમુદાય જમીનોને આંચકી એમને પંજાબ ભેગા કરી દેવામાં આવશે એ વાત વહેતી થયેલા અહેવાલોથી પંજાબના મુખ્યમંત્રી સમક્ષ આ મામલો ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ ઉઠાવવામાં ભારે દબાણ થયું હતું। મોદીએ આ સંદર્ભે પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી। મોદીએ કચ્છમાં શીખ ખેડૂતોને પંજાબ પાછા ફરવાનો કોઈ પ્રશ્ન જ નથી એવી ખાતરી આપી હતી। પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલને સમગ્ર સ્થિતિથી વાકેફ કરતા મોદીએ જણાવ્યું હતું કે કચ્છમાં શીખ ખેડૂતોને પંજાબ પાછા ફરવા માટે કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને રાજ્ય સરકાર આ અંગે શીખ ખેડૂતોને કોઈ જ પ્રકારનું દબાણ કર્યું નથી। જ્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ આ અંગે જણાવ્યું હતું કે ગુજરાતની ભાજપ સરકારની માનસિકતા ખેડૂત વિરોધી છે। પછી તે ગુજરાતનો ખેડૂત હોય કે પંજાબનો ખેડૂત હોય, દરેકને ખેડૂત કઈ રીતે હેરાન થાય અને કઈ રીતે ખેડૂતને લૂંટી શકાય તે પ્રકારની નીતિ ગુજરાત સરકારે અમલમાં મૂકી છે। અમારી માંગ છે કે કચ્છની સરહદે વસતા પંજાબી પરિવારોને તેમની જમીનના હક, ખેડૂતના હક તાકીદે આપવા જોઈએ અને ભાજપ સરકારે ખેડૂત વિરોધી માનસિકતાનો ત્યાગ કરવો જોઈએ। વિમાન અને ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં બેસી ભારતના લગભગ તમામ મેગા સિટીમાં ફરી જ્વેલરીના મોટા શોરૂમમાંથી ડાયમંડ જ્વેલરીની ચોરી કરતી ભાઈ બહેનની જોડીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પર્દાફાશ કર્યો છે। કોલકાતા ક્રાઇમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશનમાં 47 વર્ષની પૂનમ કાર્તિક કોડેડકરની ધરપકડ કરી છે, જ્યારે તેના ભાઈ ચંદ્રકાંત વિનોદ પરમારની શોધખોળ હાથ ધરી છે। પૂનમની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો કે ભાઈ બહેનની આ બેલડીએ કોલકાતાના શેક્સપિયર સરની વિસ્તારમાં આવેલા અન્ય જ્વેલરીના 3 શોરૂમમાં રૂપિયા 13.50 લાખની કિંમતના ડાયમંડ નેકલેસની ચોરી કરી હતી। 23 જુલાઈના રોજ વેસ્ટ બેંગોલના કોલકાતા શહેરના લોર્ડ સિન્હા રોડ ઉપર એક એમબી પંચ જ્વેલર્સ એન્ડ ડાયમંડ મર્ચન્ટની દુકાનમાં એમની શોરૂમની અંદરથી ગ્રાહકના વેશમાં કોઈ વ્યક્તિ આવી અને નેકલેસ તથા ઇયરિંગ્સના એક આખું સેટ હતો, જ્વેલરીનો સેટ 13 લાખ રૂપિયાની કિંમત, જેની ચોરી થયા બાબતમાં ફરિયાદ દાખલ થઈ હતી કોલકાતા શહેરના શેક્સપિયર સરની પોલીસ સ્ટેશનની અંદર। અને આ ગુનાની તપાસ કોલકાતા શહેરના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવતી હતી અને આ સિમિલર પ્રકારનો બનાવ હૈદરાબાદ ખાતે પણ તાજેતરમાં બનાવ બન્યું હતું અને એમાં પણ જે છે સીસીટીવી ફૂટેજના આધારે એક આરોપી ઉપર શંકા હતી, જે આરોપીને પછી પાછળથી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમને હેન્ડઓવર કરવામાં આવી હતી। તો આ 2 ગુના સિમિલર પ્રકારના હતા એ ધ્યાન ઉપર આવતા કોલકાતા શહેરના ક્રાઇમ બ્રાન્ચના દ્વારા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને આ આરોપીઓને શોધવા માટે માગણી કરવામાં આવતા અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપી પૈકી એક આરોપી જેનું નામ છે પૂનમબેન કાર્તિક કોડેકર એમને ધરપકડ કરવામાં આવેલ છે અને એમનો એક ભાઈ છે, સગા ભાઈ ચંદ્રકાંત વિનોદભાઈ,
જેમને હજી ધરપકડ કરવાનું બાકી છે. આ 2 જણા મળી અને કલકત્તા શહેરના બીજા અન્ય 3 ગુનાઓમાં પણ સંડોવાયેલા છે અને ગ્રાહકના સ્વાદમાં એ લોકો અંદર પ્રવેશ કરી શોરૂમની અંદર અને પછી ત્યાંથી કિંમતી દાગીના સેટ એ લોકો નજર ચૂકવી અને એ પોતાના પાસે એ લોકો રાખીને પછી સહેલાઈથી નીકળી જતા હતા. અને આ પ્રકારના બીજા 3-4 બનાવો કલકત્તા શહેરમાં પણ બનેલ છે એમાં પણ એ લોકો સંડોવાયેલા હતા. પૂનમે એ પણ કબૂલાત કરી કે તેણે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, ઔરંગાબાદ સહિત તમામ મોટા શહેરોમાં 100થી વધુ ચોરી કરી છે. ક્રાઇમ બ્રાન્ચે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ આદિ જ્યોતિર્લિંગ ભગવાન શ્રી સોમનાથના સાનિધ્યમાં પાવન શ્રાવણ માસની ઉજવણીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ બિલી પૂજા અને મહામૃત્યુંજય જાપમાં પણ હજારો ભાવિક ભક્તો ભાગ લેશે. શ્રાવણ માસ દરમિયાન શ્રી ગોલકધામ તીર્થ ખાતે ગીતા મંદિરમાં ભાગવત દર્શન કરી શકાશે. આ ઉપરાંત ટ્રસ્ટની વેબસાઇટ પર લાઈવ ઈ દર્શન સતત ચાલુ રહેશે. લાખો ભાવિક ભક્તોને ઘરે બેઠા સોમનાથ દાદાની મહાપૂજા આરતી દર્શનનો અમૂલ્ય લાભ લઈ પોતાની ધન્યતા અનુભવશે. ભાવિકો સોમનાથજીનું પૂજન અર્ચન કરી શકે તે માટે પૂજા વિધિ અને દાન ભેટ નોંધાવી શકશે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પેમેન્ટ ગેટવે વ્યવસ્થા પણ થયેલ છે. આજે છે અષાઢીય માસ, જેને દિવાસો પણ કહેવામાં આવે છે. દિવાસો એટલે આજથી દિવાળીને 100 દિવસ બાકી રહ્યા છે. દિવાસાના દિવસથી 10મા વ્રતનો પ્રારંભ થાય છે. આજે માતાજીનું વ્રત કરનાર બહેનોને વહેલી સવારે સ્નાન કરી સૌભાગ્યનો શણગાર ધારણ કરી મા દશામાનું સ્થાપન કરે છે. 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરે એક ટાણું કરવામાં આવે છે અને 10મા દિવસે માતા દશામાને વિદાય આપવામાં આવે છે. જૂનું મંદિર છે. 1952 સાલથી સ્થાપના થયેલી છે. અહીંયા કંઈકના જાડિયા કામ થયા છે, કંઈકને નોકરી મળી છે, કંઈકને વસ્તાર બી આપ્યો છે. જેને છોકરા ના હોય, છોકરી ના હોય એને કંઈકના જાડિયા કામ થયા છે, કંઈકને ઘર બી મળ્યા છે. બીજી તરફ આવતીકાલથી શ્રાવણ માસની ભક્તિમય શરૂઆત થશે. શહેરના તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી 1 માસ સુધી ગુંજી ઉઠશે. આ ગત સાંજે બજારમાં પણ મા દશામાની મૂર્તિ અને શણગાર ખરીદવા મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી. તો મિત્રો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.